ભાઈબંધ ખરો લે બોલો બરાબર નાહવાનું ખોલતો હોય લે અલ્યા ભાઈબંધ બોલો આવ્યો તો ખરો હું તો કીધું બરાબર મકાઈમાં થઈ નાહવાનો ઈરાદો જ નહીં કર એટલે હું સોર છું લે ચોર તો કુણ છે કુણ નહીં અમે જીગલા પાન જાઉં ને પછી ખબર પડશે જીગલાકન હું શોખ કરાવું કે હમણાં તું ગામમાં વાતો કરી છે હમણાં જીગલાકન શોખ કરાવું એટલે તમે તો જીગલાના ઘેર પોકતો તો 3 વખત ફોરા થઈ ગયા લ્યા તકલીફ છે યાર તકલીફ છે પથરીની તકલીફ છે તને ખબર તો છે તકલીફ થઈ હા કેવડી પથરી પથરી એ ડોક્ટર એમ કહેતો હતો કે પથરી MM માં આવે પણ મૂકી દે MM માં ના આવે પેટમાં જ છે MM માં ના આવે પેટમાં છે પથરી મારે ઈ ને હું ખબર લે મૂર્ખાને એટલે જ બસ પાછો આવતો રે કઢાયા વગર MM માં કહેતો હતો મૂકી દે MM માં નહીં પેટમાં છે મારે એક વખત દવાખાનું બદલ દવાખાનું બદલી કાઢ ને લાગે એ MM વાળો છે ને આપણો માણસ વાળો ડોક્ટર નીવે લે રે હા તારી વાત હાચી છે શું કેવું છે વાત હાચી છે એ તો તમે વાતે વાળી મન છે ને બધી વાત ભૂલીને ખાવશો લે ના જીગલા ની જવાનું છે આપડે મને ખબર છે જીગલા ની જ જવાનું છે આપડે ડાયરેક્ટ અને ખરેખર જો આજુ તો છે ને જૂઠા પડે ને તમે તો ખરેખર ભાઈબંધી તો તૂટશે પણ 100 વગડે બીજી ના પડે ને તો કેજો લે પૂજી જા આ ગાલ એરી વાત તો ના કરતો પાસ હા એરી નક પેલાની યાદ આવી જા પાસ જીગલા ઓ પાસ એટલે લહેરકી હા હેડો જીગલા ની જ જવાનું છે ડાયરેક્ટ આપણે તો આવા માણસોના હાથોમાં હિસાબ જતા રહી ને હરખા વાયર એના લાવીએ આ મારા વાયર ઘરનો વાયર ખોલીને ગાલવો પડે છે પેલી બાજુ એક હેલોજન બનશે આ બાજુ 2 હેલોજન લગાય એ તો ચાલુ કરે પણ આ એક બનશે એને મારા ઘરનો વાયર લગાવવો પડે છે હા ચતુરજીને કદી ઉઘરાણું હલાય ના આવતી નવરાત્રિમાં મારે ઉઘરાણું બધવાનું લેવું છે કોઈને વાત જ નહીં કરી આખા ગામનું ઉઘરાણું હું લઉં અને આખી મોડવણી કમ્પ્લીટ હેલોજન મારું આ ઘરના વાયર ઘાલવાના મારે આવું ના ચાલે પણ આ વખત તો લઈ જ લેવું છે મારે આ તું જો વાયર કેટલા ઘરનો વાયર આ તો મોટરનો ખોલી નાખ્યો તો વાયર પણ ગામમાં મોડવણી તો જોરદાર જ થાય આ વખતની નવરાત્રિ ભૂખા બોલાવશે ખતરનાક નવરાત્રિ થાય જોરદાર હા હું કરીને બેઠો જીગલા દેખાતું નહીં આ વાયર હતું તમને રાતે ઓછું દેખાતું લાગે ઓછું નહીં કોક સોટી દે છોટી નહીં રહેવાનું આ રીલ આપણી મોડવણીમાં નવરાત્રી કરી છે એમાં એક હેલોજનનું વાયર નહીં પોકતો એ વાયર તો હો ના પકડ તું પોકવાનું કર ભાઈ ભોચો નવરાત્રીમાં જવું છે એના માટે જ આ બધું ખોલીને બેઠો આ વાયર કમ્પ્લીટ થઈ જાય આ મોટરનો વાયર ખોલી નાખ્યો તો કુવામાંની કાઢી પેલી નવરાત્રીમાં હેલોજન ચાલુ કરવા માટે પેલો છોકરો શું કરી ગયો એ તો હમણાં હું હાલ જતો રહું છું પણ આ પેલા ચતુરજીને હિસાબ આલ્યો આખા ગામનો તે નહીં વાયર લાયા કે નહીં કોઈ લાયા 4 વાયર આલીને એક હેલોજન એ વાયર પોક્યો નહીં એટલો આલીને ઊભા થઈ ગયા છે આ મારે તો કોક કરવું પડે છે સારું હેડ હું જઉં સોરામ અને તું એક વાયર હાથર બધું બંધ કરીને બેઠો છું પેલો લાઈટ બાઈટ કરી આલકો તો હું શાણે કીધું તમે અત્યારે હોય હું ખોળો તો તમે મોટા છો આગેવાન તે સોરામ જતું રહું પડે તો તને મતું ભાડી એટલે આવીશું હોય હારું જોઈએ તો હું આવું છું હમણાં હું હેડું જાય હા જો આ વખતની મોડવડી તો હમણાં આખા ગામમાં અજવાળી કઈ નાખું છું પણ જલ્દી આવજી હા શું કરવાનું આવા માણસો છે આઈને બસ બોલવાની વાત બોલતા આવડી ગયું છે કરવું કોઈ નહીં બોલવાની વાત મોટું બોલીને જતું રહેવાનું આ કેટલી ગફા લઈને હું ફરું છું યાર એ ગોમમાં કોઈ હલો કરતું તું લે હલો ની એ હલો બોલ્યો અને મારા મગજમાં પેલી વાત યાદ આવી ગઈ સી તને ખબર છે સી કે અલ્યા હું પેલી વાત ભૂલી ગયો લે આપણે એના માટે જતા ના એ તો મને ખબર જ છે ખબર એ વાત તો મને ખબર જ છે યાદ રાખજે પણ ખબર છે આપણા ગામમાં પેલું માયક લાયા અને પેલું નતું લે હાથમાં ખાવાનું પેલું વાયર મોટું લોબું કરીને આલ્યું ખબર છે આવ્યું યાદ હા તું કોક ગાયું તું લે જબરજસ્ત ગાયું પેલું કુમકુમના પગલા પડ્યા માડીના ખેત તર્યા વાલો ગટોળે વયા રે
ખોલી લ્યા જોવા સળ્યું રે. એવું લાયા હોત ને હું જીગલામ કેવું છે ને એવું લાવ એ મૂર્ખા તું હેઠ પેલા જીગલા પહાણ તું આખી વાત ભૂલવરાયેલા મને. અરે પેલું આ તો બોલતો તો એટલે યાદ આવી ગયું મને. તમારે તો બારોબાર છટકી જવું છે એટલે. ના સટકી નહીં જવું પેલી ચોખવટ કરવાની છે તું હેડ અત્યારે તું ગમમાં આબરૂ કાઢીને બેઠો છું ને હેડ જે નોરતો તો અમે તમે બગાડીને બેઠા છો લ્યા સતુરજી ના ઓવો. નોરતો તો બગાડો જ કે તું મારી વાતો કરીને બેઠો છે એટલે હું નહીં કરી જીગલાઈ વાતો કરીશ મૂર્ખા. જીગલો એમ કહેતો તો કે તારા ભાઈબંધને વાતો કરી છે અને 25,000 રૂપિયા મેં આલ્યા છે એમ. એટલે જીગલા પહાણ હું એ ચોખવટ કરવા માટે જ લઈ જઉં છું પણ તું વચમાં નવરાત્રી ચાલુ કરી દીધી છે. નવરાત્રીના 2 દાડા બાકી છે એટલે તારે જેટલું કાવ એટલું ગાજે પણ હાલ ચોખવટ કરવાની છે હેઠ. હા લે તારું હું લે એ ઊભું થા લે. અલે આ લે સાધુ કાકા અમાજો ઊભા કરો આ વાયર પકડજો અરંગા તાઈ પકડજો પકડ આ ટેપ ટાઈટ પેલા હેલોજન ને મારવાની છે ને ટાઈટ ટેપ મારવાની છે લ્યો મારજો હેલોજનનું મારવાનું છે ઓ ઊભરે પણ હરખો હોદો કર છોકરો સોટી જઈ લે. હા એટલે તો કહું છું પણ મૂર્ખા તને એટલી ખબર પડે છે કે નહીં પડતી લ્યા. આ કેટલું મોડું કર્યું છે લ્યા. ગામમાં પેલા છોકરા બધા વાટ જોઈ રહ્યા છે. પણ આટલો હોતો જ બાકી છે ખાલી પેલા અંધારામાં સોરા સાફ કર્યું છે લ્યા. અને ઓવ અંધારામ સોરા સાફ કર્યો છે લે. આટલું જ બાકી છે તો એ આઈ જાય હારું થઈ ગયું નકર મારો અમે કલાક પહી જો તું એક ફોન કરી દીધો તો અમે વાયર હાવાત આવી ગયો ના લે. ના આઈ જાય એનું મહત્વ આ પકડો તઈ આ શું છે લે એ ટેપ છે વાગશે તો નહીં એ વાગવા વાળી ટેપ નહીં ભાઈ માં તો જબર વાગે છે લ્યા. હે ઓવ બટન હાલ તો નહીં નવરાત્રી આવી છે ઘેર ગરબા વાગે છે લ્યા. છોકરો એવો નાચે છે ખરેખર કે પપ્પા શાણ ચાલુ થાય ગરબા સોરામાં શાણ ચાલુ થાય એ તો ખબર. આ કે છે ટેપ છે ઓને બટન શો હોય એમ કે છે મને તું લે આમ વેટવા વાળી ટેપ સરન કાકા હું વેટવાની છે વેટો કે મજાક કરી મજાક જ કરું છું તાન મને એટલી જ ખબર પડે છે લે. એ ખરેખર જીગલા હરખું બેઠજો કોક સોટી રહ્યા હાલ્યા. ના સોટે રમ વેટી ચાલો બધા હોદા હરખા કરજે એક કામ કરજે લે તું વેટ ચોપ પાડજી પેલા. અલે એમ ના થાય ચેક કરવું તારે ઓહ પણ ચેકમાં તો હોય તું હમણાં ઘર બાગી વાદાજી ના લે. ગરબા ગાવાનું ચાલુ થઈ આપણે તો સોરામાં ગરબા ગાવાના છે લ્યા. સોરામ તો પછી ગે તું પણ ટેપ- હાલ હોય ચાલુ કરે હમણાં ટેપ વગાડ લે. અરે ટેપ સોટા. વગાડ નહીં લે સોટાળ તું લે સોટાળ અહીં પકડી જાય છે પણ ટેપ હરખી મારજે છોકરો સોટે ને જીગા તો તું ભેચે સોટે એમ સમજી લેજે તું એમ જીગલા ના. કેટલી વાર થા ના સોટે ના સોટે આ ટેપ મારે ને એટલી જ વાર આ એક થઈ ગયું લ્યો એક થઈ ગયું ઓ ના કહું છે કે નવરાત્રી છે ને પોરના સીટ છે ને ડબલ ખર્ચો કરવાનો છે અને બરોબર એવું જમાવાનું છે ને. ખર્ચો કરવાનો હા? ખર્ચો ના કરવાનો આ વખત તો ભૂકા બોલાવે એવી નવરાત્રી કરવાની છે લોકો ગમે તે વાતો કરતા હા કના પણ કના ભૂકા બોલાવાના. ભૂકા ભૂકા નહીં બોલાવાના ગાવાન ચાલ્યા ઓહ જીગલા લેહડો લેહડો પેલો એક હેલોજન ચાલુ કરવાનું છે. શું જવાનું છે ચોરામાં વળી અલ્યા આપણે પેલું ભૂલી જવાના છે લે હેડજે તું સોરામાં હેડજી. તાનો હું ચીવ ભૂલી જવાના અલ્યા પેલો છોકરો સાફ કર્યો છે જે બધા વાયર હોધવરાઈ હા ગયા. હા એરિયા કા ઓહ અને કાલે લાવ તો લે હું સિરીઝો મેલી કે સિરીઝો છે મેલી એ આલી ચોરામાં જ છે આલી છે. એ લગાવવાનું ચાલુ જ ખાલી એક હેલોજન મારવાનું છે પેલ બાદ દેખાતું નહીં ખરેખર આ આયોજન જીગલાને હોપ્યું છે ને લ્યા. તાંદુ બોલો સોરામાં બરોબર હેડતું નહીં લ્યા. વાત હાચી તું આયોજન કરતો હતો ને તાણા આવા હોદા જોવા નતા મળતા હો આપણો વાયર તો કમ્પ્લીટ હળંગ જ હોય લ્યા. ઓછી હા. વાયર લોબો કરીએ ને તો જીતપોર ને સંડા ને મોણેક ને પકડવો ને તો શું હોધો ના મળે લ્યા. પણ તને એક વાત કહું હા. તું પૈસા નતો બસાવતો આ જીગો પૈસા બસાવસ પર એટલા જાણે વધો કરીને પૈસા બસું છે હા અને તું તો ડાયરેક્ટ હે લાવો લે કે 500 રૂપિયા વાયર લાવવાનું 500 રૂપિયા લાવો લે. કોમ આપણે જેવું તેવું ગમતું નહીં. એક નંબર જ જોવો કોમ લે. આવા હોધાવાળું કોમ નહીં કરતા કોઈક છોકરું સોટી રે લ્યા. એ વાત હાચી છે જીગા અરે લે ઓય ટેપ માર દેજે ઉભા માર દઉં છોકરો સોટી જાય શું કેવું વાત સાચી. ઓય એક ગરબો ગવાઈ જાય વગર હા. ટેપ. લે બસ 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 લે Ready? હેડો. વાગા ચાલે વાગા ના એ લે ત્યાં જઈને ચેક કરવાનું તો હોય ચોથી વાગતો મજાક કરું છું લ્યા. લે. જોઈને કયો કે તાણ મજાક પેલી લાઈટ કરવાનો. લે જે તું પકડ લે લે આનું
હજો લે ફટોફટ થઈ જાય અરે આરદન કાકા વળી છે તૈયાર લેતા તો હું હેલોજન બોલી ગયો હું વળી હળગાવી ગયો તારો ભલો થાય જીગલા ના સુધર્યો લે તું ના સુધર્યો બોલો પણ ભૂલી ગયો છું એટલે જાય. હાથ લઈ જો આ લે લે પક્કડ લે લે પણ આ મારું ઘરનું તો પાછું ખોવાઈ ના જાય તમે નહીં લઈ આલી તો પાછું આ તો ફેક્ટરી છે પકડની ફેક્ટરી નહીં પોતાનું લાયો છું હા તું ભાઈ આલો હે. વાયરે પોતાનો છે મારો. આ તો ઊંડનું વરસ તમને આયોજન આલ્યું છે લ્યા 2 વર્ષથી આયોજન હું કરતો જ કદી પક્કડની જરૂર ના પડી લ્યા હેડા તો હું ખુલ્લા વાબડી કાઢતો ઓમ કરીને દોચી છે ના કે લે ઓહો એ કોઈ નહીં મારે જ નહીં આ વાતો તો સાંભળી. પડ્યા બે ત્રણ પેલા કમ્પ્યુટર દાલે અમારી કુણીઓ એટલી મજબૂત છે મસાલા ને. ખાઈ ખાઈને પડી ગયા હવે લાગે મસાલા નહીં ખાતા લે હારું હું લેતા આવું ચાલો જો ના દાળ જેવું ખાય મૂર્ખા મસાલા ના કર લે અમારે તો એવું બધું ના જોવો લે મસાલા આપડા તો ઓહો હા શું કેવું હા ભાઈ બન મજાક કરે છે લે હા? મજાક કરે છે ના આ તો સિરિયસલી કીધું હા આપડે તો છે ને જોવો જ લે જોવે ઓહો શાણા આવે એટલે ભાઈ બન આપણે હું કોમ જતા લે જીગલાના ઘેર એલોજન મારવાના તું કે લે હા ચોરામાં એલોજન મારવાના તું એટલે જ યાદ આપણે કટ મારો એટલે ભાઈ બન હા. તું એમ કેતો તો કે તું બધું નાટક કર્યું છે લ્યા અને આ જીગલાને આપણે બધું કહેવા જતા હતા ઠપકો હલવા તું આખી વાત ભૂલવરાયો છે ખરેખર મગજ તારા પર જતું રહ્યું છે લ્યા ઠપકો તો હાલવા જતા હતા પણ હેનો ઠપકો હાલવા જતા હતા એ ખબર નહીં હાલ તો વાયર લઈને પાછા કાઢ્યા છે આપણને એટલે પેલું જીગલાઈને તું કીધું લે કે અર્જનજી આવા માણસો છે બધું ઓમ છે ને તેમ છે ને ઈવોને કોઈ ઠેકોણો નહીં તું મારા માથે પાડતો તો લ્યા તારે પણ ઈ જઈને યાદ કરાવવું પડે કે તું તો વાયર પકડી એટલા મૂર્ખત બધો નાટક તું જ કરે છે નહીં, નહીં. ફોરો થવા જો ને મકઈમાં એ વખત મને ખબર પડી ગયેલા મૂર્ખા એ વખત મને ખબર પડી ગઈ અરે સીધા જતા રહેવાના છે બારે બાર લ્યા એમ નતું તારા એ વખત મારા ઉપરની આબરૂ જઈશે ગોમમાં તું પૈસા ખવડાવે છે ને મારી આબરૂ જઈશે મગજ તો મારું બરોબર જતું રહ્યું છે ખરેખર અરે હું માથાકૂટ છે ભાઈ કરશનજી હા? માથાકોટ જ જબરજસ્ત થઈ છે લ્યા નોમ આવ્યું છે મારું અને આ શું જી લે તારી રાતના શું ખોળતા હે? તમારા જેવા થોડાક રખડેલ હોય કરશનજી તો મોટું ગોમના મોટા મુખી છે એટલે ઈવોને તો કોમ ઘણું એ હોય લ્યા રાતનું રાતનું એટલે પેલા ગોમ છોકરા બધા મથી છે અરે આપણે વકણ તમારા જેવો જગ છે કે બંધ કરી હું આદરી છે રાતે બે જણો આ હું આદરી વે અમે તો જાતા અમે તો શું કરવા જતા લે આદરી તો હોય છે લ્યા વાયર લેવા જતા લે વાયર નહીં કરી યાર ખરેખર મગજ જતું રહ્યું છે મારું પેલો છોકરો શું કરે સોરામ તમે બે હોય શું કરો અલ્યા ક્યારે કીધું હું કેવાય લ્યા હું તો નોમે ભૂલી ગયો હું તો કેનું લે મારું લ્યા પોતાનું કે ચતુરજી કી વાતો કરું છું કી અર્જનજી ઓમસન ચેમસન હું એ કોઈ વાત નહીં કરી ભાઈ જીગલું બધી વાતો કરતો તો જીગલાનું કહેવાય જ્યાં પણ વળે બધી આખી વાત જ બધી ફેવરી નાખી મૂર્ખે પણ એ વાત હો ફેવરી અત્યારે ગોમનો અવસર છે યાર ગોમમાં અત્યારે અવસર શું કરો છો પણ કેનો અવસર છે ગોમમાં ગોમનો અવસર નવરાત્રી છે યાર તને ખબર જ નહીં આ નવરાત્રી માંથી હેડ્યા છીએ ને હું તો કીધું ગોમનો વળી શું આવશે નવરાત્રી માંથી હેડ્યા છીએ આ વાયર પકડ બતાવી ગયેલા આ વાયર હોદવા હેડ્યા છીએ આયોજન તમારા 500 છે તો એ વાર લઈને તો ફરો આયોજન તો અમારા પાસે નહીં પણ જીગલાઈ હવરાયું છે આ બધું એમ તો તઈ લઈને હેડો અને હું લેવા ગયો સારા પેલું હું કહેતો તો એ રહ્યો હેલો જલ લેવા જો સલ્યા હા એ હા લઈ ગયેલો લેવા ગયો. અંધારું જ છે ને અંધારું નહીં એક ગોળો કર્યો છે અને આ બીજો મારવાનો છે તમે ઈ જાતા હતા અને એ રોય એલોજન લેવા ગયો છે ના લેહડો દાના પતા હોતા ચૌદ હેડો, હેડો, હેડો તો એ આવો છો કે ઓહો હેડો એ મેં તો આગળ લડાયા વગર હેડો અમે તો નહીં લડાતા લે